અવાજ કરી રહી છે, હે કૃષ્ણ, અમને છોડીને જાશે? અમને આજે છોડી દેશે? કાલે અમે તારા દર્શન નહીં કરી શકીએ? હા, અમારો એવો શું ગુનો છે, અમારો શું વાંક છે કે તું અમને છોડીને જાય છે કૃષ્ણ? આમ વિલાપ કરતી ગોપીઓ બેઠી છે. બીજી તરફ નંદ બાવાને ખબર પડી છે, જ્યારથી અક્રૂરજી લેવા આવ્યા છે અને કીધું છે યજ્ઞનું આયોજન છે, મેળો છે, આ લાલાને દર્શન કરાવશું યજ્ઞમાં અને પછી પાછા મૂકી જઈશું. અને ભગવાનને ખબર છે, લાલાને ખબર છે કે આજે જઈશ ને પછી હું ક્યારે પાછો નથી આવવાનો. માં જસોદાને જ્યાં ખબર પડી, નંદ બાવાએ કીધું કે અક્રૂરજી આવ્યા છે, અક્રૂરજી લાલાને લઈ જવા માટે આવ્યા છે. અને માં જસોદાએ બે હાથ પોતાના લાલાની આગળ આમ આડા કરી દીધા છે ને કહી દીધું છે, અક્રૂરજીને કહી દો કે મારો લાલો ક્યાંય નહીં જાય, મારો લાલો હંમેશા મારી સાથે રહેશે. આમ યશોદામાએ ફરમાન કરી દીધું છે. ત્યાં નંદજીને સમજાવવા પડ્યા છે માને, માં જશોદાને કીધું છે કે એમ ન કરાય, લાલાને જવું હોય તો આપણે જવા દેવાય, અને લાલાને જવું છે એની મરજી છે. અને આમ જ્યાં માં જશોદાએ સાંભળ્યું, ગોપીઓના કાનમાં આ વાત પડી કે લાલાને જવું છે અને પોતાની મરજીથી લાલો જઈ રહ્યો છે, આમ ગોપીઓને ખબર પડી તો પોતાના હૃદયમાં એક ભારેલો અગ્નિ ધારણ કરેલી ગોપીઓ ત્યાં બોલી